તમને ખબર છે ફ્લેટ, અપાર્ટમેન્ટ, રો હાઉસ બન્યા પછી જે જમીન હોય છે એ કોના નામ પર થતી હોય છે? ફ્લેટની વાત કરું ને તો કે પોઝેશન મળ્યા બાદ જે આપણે ફ્લેટ કોઈને વેચીએ છીએ ને તો એ એના માલિકના નામે જ રહે છે, પણ જે સોસાયટીની જમીન હોય છે ને એ RWA અથવા તો જે પણ હાઉસિંગ સોસાયટી હોય છે ને એના નામ પર કરવામાં આવતી હોય છે. રો હાઉસના કેસમાં પણ એવું હોય છે, જ્યારે તમે કોઈ પ્લોટ લો છો એના ઉપર કન્સ્ટ્રક્શન કરો છો ત્યારે એ જે જમીન હોય છે ને એ પ્લોટ ઉપર કન્સ્ટ્રક્શન કર્યું છે એમાં તમારી માલિકી હોય છે, પણ જ્યારે કોઈ રોડ રસ્તા છે એ સોસાયટીના એમાં કોઈ રોડ રસ્તા ગાર્ડન વગેરે છે ને એ બધું હાઉસિંગ સોસાયટીના નામે ટ્રાન્સફર થતું હોય છે. અને અમુક જે ઓનર હોય છે ને એ પોતાના કંપની અથવા તો પોતાના નામની જ જમીન રાખે છે, એટલે કે જમીન માલિક અથવા તો જે પણ ઓનર્સ હોય છે ને એને જે માલિકીનો હક મળે ને એ પોતાના ફ્લેટ અથવા તો રો હાઉસ પૂરતો જ મળતો હોય છે, જેને આપણે ફ્રી હોલ્ડ પ્રોપર્ટી કહેવામાં આવે છે. વધુ જાણકારી માટે ડેર એકેડેમીને જોઈન કરો. થેન્ક યુ.